જય માતાજી। તારીખ 24/7/2025 ને અષાઢ માસની અમાસ આવી રહી છે। આ અમાસ ગુરુવારના દિવસે છે। આ દિવસે જે પણ લોકોને પિતૃદોષ હોય, તેમની જન્મકુંડળીમાં ગુરુનું સારું પરિણામ નથી, તેવા લોકોએ આ દિવસે પિતૃદોષમાંથી રાહત મેળવવા માટે અને જન્મકુંડળીમાં રહેલા ગુરુના સારા પ્રભાવ માટે આ બે કાર્ય જરૂરથી કરવા જોઈએ। તેનાથી પિતૃદોષમાંથી પણ રાહત થઈ શકે છે અને ગુરુનું પણ સારું ફળ મળી શકે છે। તો કયા છે એ બે કાર્ય અને શું કરવું જરૂરી છે, ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દે। પહેલું છે, 1 લોટા જળમાં કાળા તલ નાખી પીપળાના થડમાં અર્પણ કરો। ત્યાર પછી આડી વાટનો સરસવના તેલનો દીવો કરો। જેમને જન્મકુંડળીમાં રહેલા ગુરુનો પ્રભાવ સારો નથી મળતો, તેને આ દિવસે શિવ મંદિરમાં જઈને અથવા તો કોઈ ગરીબ વ્યક્તિને તેની યથાશક્તિ પ્રમાણે ચણાના લોટની વસ્તુ અથવા તો કોઈ પણ પીળી વસ્તુનું દાન કરવું જોઈએ। તેનાથી તેને સારું પરિણામ મળી શકે છે। જય માતાજી।